હલો, આપણે અહીંયા વનદેવી એક મનબુદ્ધિનું આશ્રમ છે. સરથાણા પોલીસ સ્ટેશનની પાછળ સદભાવના મનબુદ્ધિનું આશ્રમ છે. તેની બાજુમાં વનદેવી આશ્રમ છે. તો એના લાભાર્થી આપણે કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને રામકથાનું આયોજન છે. તો રામદેવ ભગવાનની કથાનું આયોજન રાખવામાં આવ્યું છે અને કાલ આપણે પોથયાત્રા છે. 8 વાગ્યાનો ટાઈમ છે અને લુટડિયા હનુમાનજી મહારાજની ત્યાંથી આપણે પોથયાત્રા નીકળવાની છે. તો સુરતના બધા ગૌ ભક્તો અથવા માનવ ભક્તો કોઈ પણ મંડળો હોય તો એ લોકોને જાહેર આમંત્રણ છે. બધાને ભાવભર્યું આમંત્રણ છે જયસુખભાઈ તરફથી. તો બધાએ કાલે પોથયાત્રામાં પધારજો અને સપ્તાહમાં પણ પધારજો અને સાંજે પ્રસાદ પણ સપ્તાહમાં લઈને પછી ઘરે જવામાં રહે. અને આ બધાએ મહિલા મંડળો છે, બાપા સીતારામ મહિલા મંડળ, પછી ગૌરી મંડળ, પછી દેવ મંડળ. તો આ બધા બહેનો સાથે મળી અને આજે તો કે આપણે આ બધું અનાજ સાફ કરે છે. જો કેમ કે આપણે અહીંયા ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. તો બધાને પ્રસાદ લઈને જવાનું રહે અને બધાએ અહીંયા સપ્તાહમાં હાજરી આપજો અને લાભ લેજો અને સૌ ભક્તો બધા સાથે મળીને આપણું જ કાર્ય છે એમ સમજીએ બધા લોકો અહીંયા હાજરી આપજો. કેમ કે આ એક કોઈનો આધાર ન હોય એવો એક મન બુદ્ધિનો આશ્રમ છે અને માનવ સેવા મોટામાં મોટી સેવા છે. તો બધાએ સાથ આપજો, સહકાર આપજો અને બધા હાજરી પણ આપજો અને બધાએ આ કથાનો લાભ લેજો, મનોરંજન કરજો. તો બધાને ભાવભર્યું આમંત્રણ છે. બોલો ગૌ માતાની જય, કષ્ટભંજન દેવની જય, રામા પીરની જય, સતગુરુદેવ હરિ ઓમ.